તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા આગામી સમયમાં છે જે હેલ્પરની પરીક્ષા આવવાની છે, ત્યારે મિત્રો હેલ્પરની જે પરીક્ષામાં કોમ્પ્યુટરના પાયાની જે માહિતી આધારિત જે પ્રશ્ન છે 10 ગુણના પ્રશ્ન પૂછાવાના છે. તો આ વિડીયોમાં આપણે છે કોમ્પ્યુટરના પાયાની સંપૂર્ણ માહિતી જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો મિત્રો આપણે કોમ્પ્યુટરની પેઢી વિશે વાત કરીએ તો પ્રથમ પેઢીની વાત કરીએ તો ઈસવીસન 1942 થી 1955 નો સમયગાળો છે. તે પ્રથમ પેઢી છે જેમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં આશરે 20,000 જેટલા છે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે. આ મશીનમાં ચાલુ કરવા માટે 130 કિલોવોટની વીજળીની જે છે જરૂર પડતી હોય છે, અને વજનમાં છે આ પ્રથમ પેઢીના કોમ્પ્યુટર જે છે ખૂબ જ જે છે ભારે હોય છે, વધુ ગરમી ઉત્પન્ન કરતા હોય છે, અને ઠંડા કરવા માટે આમાં કુલિંગ ફેનની છે મિત્રો જરૂર પડતી હોય છે. આમાં ઇનપુટ તરીકે મિત્રો પંચ કાર્ડ અને આઉટપુટ તરીકે પંચ કાર્ડનો છે ઉપયોગ કરવામાં આવતો હોય છે. મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજનો છે આમાં ઉપયોગ છે તે જોવા મળતો હોય છે. શોધકની વાત કરીએ તો જોન મોચલી એન ઓકર્સ છે તેના મિત્રો શોધક રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ બીજી પેઢીના કોમ્પ્યુટર વિશે, તો તે છે ઈસવીસન 1955 થી 1964 નો સમયગાળો છે. ઈસવીસન મિત્રો 1948 વિલિયમ શોકલી દ્વારા છે ટ્રાન્ઝિસ્ટરની મિત્રો શોધ કરવામાં આવી હતી, અને જેનો ઉપયોગ બીજી પેઢીના કોમ્પ્યુટરમાં થયો છે. આ મિત્રો કોમ્પ્યુટર કદમાં છે નાના હોય છે, ઝડપી અને કિંમતમાં પણ ઓછા હોય છે, અને ઓછી વીજળી શક્તિનો ઉપયોગ છે કરતા હોય છે. ઉપરાંત સંગ્રાહક તરીકે આમાં મેગ્નેટિક ડિસ્કનો છે મિત્રો ઉપયોગ કરવામાં આવે છે. આમાં ફોર્ચ્યુન, કોબોલ જેવી ભાષાનો છે ઉપયોગ ચાલુ થતો હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ ત્રીજી પેઢીના કોમ્પ્યુટર, તો 1965 થી 1974 નો સમયગાળો છે, જેમાં મિત્રો જેક કેબલી દ્વારા છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસી ની તેમણે શોધ કરી હતી. આમ ત્રીજી પેઢીમાં કોમ્પ્યુટરમાં મિત્રો છે આઈસી નો ઉપયોગ કરવામાં આવે છે, અને આઈસીમાં સિલિકોનનો છે ઉપયોગ થાય છે. વિશેષતાની વાત કરીએ તો ઝડપી, કિંમતમાં સસ્તા, વજનમાં હલકા અને ઓછી વીજળી ઉપયોગ કરતા હોય છે. ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમનો છે આમાં ઉપયોગ કરવામાં આવતો હતો, અને આમ ઓપરેટિંગ સિસ્ટમનો અમલ આ પેઢીથી છે મિત્રો શરૂ થયો હતો. આમાં હાઈ લેવલની લેંગ્વેજનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ તો IBM 160 અને IBM 370 તેના એક્ઝામ્પલ છે. ત્યારબાદ ચોથી પેઢીના કોમ્પ્યુટર વાત કરીએ તો 1975 થી હાલ સુધીના જે ચોથી પેઢીના કોમ્પ્યુટર છે જેને LSI એટલે કે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન અને VSLI એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશનનો ઉપયોગ થાય છે, જેને માઇક્રો પ્રોસેસર પણ છે કહેવામાં આવે છે. આમાં વિશેષતાની વાત કરીએ તો ખૂબ જ નાના કદમાં, ઝડપી અને ખૂબ જ ઓછી વીજ વપરાશ કરતા કોમ્પ્યુટર છે. આમાં મલ્ટી પ્રોસેસિંગ OS અને GUI એટલે કે ગ્રાફિક યુઝર ઇન્ટરફેસનો છે મિત્રો આ ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં જોવા મળે છે. હાઈ લેંગ્વેજમાં છે મિત્રો C++, જાવાનો ઉપયોગ છે આમાં થાય છે, અને માઇક્રો કોમ્પ્યુટર અને લેપટોપ વગેરેની શરૂઆત છે આ જે છે આના દ્વારા થઈ છે. ત્યારબાદ પાંચમી પેઢીના કોમ્પ્યુટર વિશે વાત કરીએ તો વર્તમાન સમયમાં છે જે પાંચમી પેઢીના કોમ્પ્યુટરો છે જોવા મળતા હોય છે, જેમાં ULSI એટલે કે અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન અને AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે ઉપયોગ થાય છે. આ મિત્રો ખૂબ જ ઝડપી અને બુદ્ધિ એટલે કે કૃત્રિમ બુદ્ધિ ધરાવતા છે, અને ઉદાહરણ જોઈએ તો સોફિયા જેવા આધુનિક રોબોટ છે આના દ્વારા જે છે તૈયાર થયા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ટાઈપ ઓફ કોમ્પ્યુટરના પ્રકાર કઈ રીતના હોય છે, તો પહેલું મિત્રો છે એનાલોગ કોમ્પ્યુટર, જેમાં આંકડા, કંપન વગેરેના આધારે કામ કરતા કોમ્પ્યુટરને એનાલોગ કોમ્પ્યુટર કહેવાય છે. તેના ઉદાહરણ છે સિસ્મોગ્રાફ અને સ્પીડોમીટર. ત્યારબાદ બીજા મિત્રો કોમ્પ્યુટર છે ડિજિટલ કોમ્પ્યુટર. આ કોમ્પ્યુટર બાયોનરી અંક ઉપર છે કામ કરે છે. એમાં ઉદાહરણ જોઈએ તો હાલમાં વપરાતા PC અને લેપટોપ છે તે ડિજિટલ કોમ્પ્યુટરના જે છે પ્રકાર રહેલા છે. ત્યારબાદ હાઇબ્રિડ કોમ્પ્યુટરની વાત કરીએ ત્રીજા નંબરના, તો તેમાં છે કોમ્પ્યુટરમાં એનાલોગ અને ડિજિટલ બંનેનો છે ઉપયોગ થાય છે. ઉદાહરણ જોઈએ તો ECG મશીન છે, ડિજિટલ વજન કાંટો છે અને ડિજિટલ સ્પીડ મીટર છે તે હાઇબ્રિડ કોમ્પ્યુટરના પ્રકાર રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મેમરીના પ્રકાર ઘણીવાર મિત્રો પરીક્ષામાં પૂછાતા હોય છે. તો મેમરીમાં બે પ્રકાર જોવા મળે છે, પહેલી પ્રાથમિક મેમરી અને બીજી ગૌણ મેમરી હોય છે. પ્રાથમિક મેમરીની વાત કરીએ તો સૌથી અગત્યની મેમરી છે જેમાં RAM અને ROM નો સમાવેશ થાય છે. રેમની આપણે વાત કરીએ તો રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી, જે બે પ્રકારની હોય છે. પહેલી છે DRAM અને SRAM. DRAM એટલે કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી, અને SRAM એટલે કે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી છે તેનો ઉપયોગ જે છે તેના પૂરા નામ છે.
રેમ મિત્રો છે એ અસ્થાયી મેમરી રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રોમ વિશે વાત કરીએ તો રોમ નો મિત્રો ફૂલ ફોર્મ થાય છે રીડ ઓનલી મેમરી. એના મિત્રો છે તે સ્થાયી મેમરી છે અને તેના 3 પ્રકારો રહેલા છે. તેમાં પી રોમ છે, ઈ રોમ છે અને ડબલ ઈ રોમ છે. તો પી રોમ ની વાત કરીએ તો પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. પછી ઈપીઆર રોમ ની વાત કરીએ તો એસ્ટેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. અને ડબલ ઈપીઆરઓએમ એટલે કે ઇલેક્ટ્રિકલ સ્ટેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી છે. આનો ફૂલ ફોર્મ થાય છે. ચાચા મેમરી ની વાત કરીએ તો મિત્રો છે મુખ્ય મેમરી અને છે સીપીયુ વચ્ચે જે ડેટાની આપલે આ મેમરી દ્વારા છે મિત્રો જે છે કેચ મેમરી કહેવાય છે અને કેચ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડરી મેમરી ની વાત કરીએ તો ગૌણ સંગ્રહ શક્તિ તેને કહેવાય છે. સૌપ્રથમ સેકન્ડરી મેમરી મિત્રો મેગ્નેટિક ટેપનો ઉપયોગ છે કરવામાં આવતો હતો, જેમાં જૂના સમયમાં ઓડિયો કેસેટમાં તમે જોયું હશે તે જૂની ટેપનો છે ઉપયોગ છે આ ગૌણ મેમરી તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો મેગ્નેટિક ડિસ્ક વિશે વાત કરીએ તો તેમાં હાર્ડ ડિસ્ક છે, ફ્લોપી ડિસ્ક છે અને પોર્ટેબલ હાર્ડ ડિસ્ક છે. હાર્ડ ડિસ્ક મિત્રો 10 MB થી જે 65 TB સુધીની હતી. ફ્લોપી ડિસ્ક 1.4 MB મેમરીની અને પોર્ટેબલ હાર્ડ ડિસ્ક રહેલી છે. હવે ઓપ્ટિકલ ડિસ્કની વાત કરીએ તો ઓપ્ટિકલ ડિસ્કમાં સીડી, ડીવીડી અને બ્લુ રે નો સમાવેશ થાય છે. સીડી એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક જેને કહેવાય છે, જેમાં 650 MB સુધીની સંગ્રહ શક્તિ હોય છે. ડીવીડી ની વાત કરીએ તો તેમાં ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક કહેવાય છે, જેમાં 4.5 GB સુધીની મેમરી હોય છે. મિત્રો હાલમાં તો આ જે છે તેની ક્ષમતા વધી ગઈ છે. સીડીઆરડબલ્યુ, સીડી રોમ, સીડી ડીવીડીઆર, ડીવીડીઆરડબલ્યુ વગેરેના આર્યન ઓક્સાઇડનું પડ ચડાવવાથી ડેટા બંધ કરવાથી પ્રક્રિયા દ્વારા સીડી રાઇટ કરવામાં આવે છે, એટલે કે સીડીમાં છે માહિતી નાખવામાં આવે છે. બ્લુ રે ડિસ્કમાં મિત્રો 25 GB થી 50 જે છે જીબી સુધીની મેમરી હોય છે અને હોલોગ્રાફિક ડેટા સ્ટોરેજમાં મેક્સિમમ 4 TB સુધી સંગ્રહ શક્તિ હોય છે. મિત્રો આ બધી સંગ્રહ ક્ષમતા હાલમાં તો વધી ગઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ ફ્લેશ મેમરી. તો ફ્લેશ મેમરીમાં પેન ડ્રાઈવ આવે છે, માઇક્રો SD કાર્ડ વગેરે કાર્ડ વપરાતી મેમરીને ફ્લેશ મેમરી તરીકે છે તે કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇનપુટ ડિવાઇસોમાં અલગ અલગ જે માહિતી છે તે વાત કરીએ તો પહેલો કીબોર્ડ વિશે વાત કરીએ તો સામાન્ય રીતે 104 જેટલી કી છે કીબોર્ડમાં જોવા મળે છે, જેમાં આલ્ફાબેટિકમાં ABCD આવે છે, નંબરિકમાં 0 થી 9, સિમ્બોલમાં અલગ અલગ સિમ્બોલ તમને અહીં જોઈ શકો છો સિમ્બોલ આવે છે. સ્પેશિયલ કીમાં એસ્કેપ, એન્ટર, ટેબ, અલ્ટર, કંટ્રોલ અલ્ટર અને શિફ્ટ વગેરે સ્પેશિયલ કીઓ જોવા મળે છે. ફંક્શન કીમાં F1 થી F12 સુધી હોય છે. ટેબ 5 માં સ્પેસ બાર છોડવામાં આવે છે. એસ્કેપમાં કોઈ પ્રોસેસ બંધ કરવા માટે એસ્કેપનો ઉપયોગ થાય છે. ડિલીટનો મિત્રો છે ઉપયોગ કર્સરની જમણી બાજુ આંકડા ભૂસવા માટે અને બેક સ્પેસનો ઉપયોગ મિત્રો છે તે કર્સરની ડાબી બાજુમાં આંકડા ભૂસવા માટે થાય છે. ત્યારબાદ હવે માઉસ વિશે વાત કરીએ તો માઉસ મિત્રો પોઇન્ટિંગ ડિવાઇસ છે. કર્સરની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે માઉસનો ઉપયોગ થાય છે. ડબલ ક્લિક ફાઇલ કે ફોલ્ડર પર 2 વખત ક્લિક કરવાથી ફાઇલ અથવા તો ફોલ્ડર ઓપન થાય છે. ટ્રિપલ ક્લિક કરવાથી ફાઇલ ફોલ્ડરનું રીનામ થાય છે. ડ્રેગ એન્ડ ડ્રોપ ફાઇલને ફોલ્ડરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ડ્રેગ એન્ડ ડ્રોપ જેને કહેવામાં આવે છે. કંટ્રોલ પેનલમાં મિત્રો માઉસનું સેટિંગ તમે છે બદલી શકો છો અને ઓપ્ટિકલ માઉસ છે મિત્રો તે સારા માઉસ છે તેને કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ સ્કેનરની. તો સ્કેનરમાં ફોટોગ્રાફને ડિજિટલ ફોર્મમાં ફેરવવામાં આવે છે. જોયસ્ટિકની વાત કરીએ તો તેમાં ગેમ વપરાશ માટે છે જોયસ્ટિકનો ઉપયોગ થાય છે. લાઇટ પેનનો ઉપયોગ ડિજિટલ સાઇન કરવા માટે થાય છે. OCR ની વાત કરીએ તો ઓપ્ટિકલ કેરેક્ટર રિકગ્નાઇઝેશન થાય છે તેનું ફૂલ ફોર્મ. OMR ની વાત કરીએ તો ઓપ્ટિકલ માર્ક રિકગ્નાઇઝેશન છે મિત્રો તેનું ફૂલ ફોર્મ થશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આઉટપુટ ડિવાઇસો વિશે. તો આઉટપુટ ડિવાઇસોમાં મિત્રો પહેલું છે પ્રિન્ટર. તો પ્રિન્ટરના 2 પ્રકાર જોવા મળે છે, ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. ઇમ્પેક્ટ પ્રિન્ટરની વાત કરીએ તો તે જે છે તે પ્રિન્ટિંગ દરમિયાન વધુ અવાજ કરે છે અને ડોટ મેટ્રિક પ્રિન્ટર આવે જેમાં ડોટ્સ સ્વરૂપે છે પ્રિન્ટિંગ થાય છે અને સ્પીડને છે ડોટ્સ પર ઇંચ છે મપાય છે DPI દ્વારા. ત્યારબાદ ડેઝી વ્હીલ પ્રિન્ટર જે ખૂબ જ ધીમું પ્રિન્ટર છે. ત્યારબાદ લાઇન પ્રિન્ટર આવે છે જે ડ્રમ પરથી આલ્ફાબેટિક પ્રિન્ટ છે કરવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો બીજું જે કોમ્પ્યુટર છે પ્રિન્ટર છે તે છે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર, જેમાં ઇન્ક જેન્ટ પ્રિન્ટર કહેવામાં આવે છે. આ પ્રિન્ટર છે મિત્રો કાર્ટ્રિજ અને કલરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ એના પછીના પ્રિન્ટર છે લેઝર જેટ પ્રિન્ટર, જેમાં લેઝર ટેકનોલોજી, ટોનર, પાવડરનો ઉપયોગ થાય છે. તેની સ્પીડ 50 થી 500 PPM હોય છે, જે સૌથી વધુ યોગ્ય પ્રિન્ટર તેને ગણવામાં આવે છે. ત્યારબાદ મોનિટર વિશે વાત કરીએ તો તેનું બીજું નામ VDU છે, જેને વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ તેનું ફૂલ ફોર્મ થશે.
હવે આમાં બીજી મિત્રો વાત કરીએ તો CRT LCD અને LED વિશે પણ વાત કરી લઈએ. તો CRT ને મિત્રો કેથોડ રે ટ્યુબ કે જે ફૂલ ફોર્મ થશે, LCD નું ફૂલ ફોર્મ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને LED નું ફૂલ ફોર્મ થશે લાઇટ ઇમિટેડ ડિયોડ, તેનું છે ફૂલ ફોર્મ થશે. ત્યારબાદ ચોથું જે પ્રોજેક્ટર છે, પ્લોટર છે. પ્લોટર મિત્રો નકશા, મોટા ગ્રાફ ને પ્રિન્ટ કરવા માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ પાંચમું પ્રોજેક્ટર છે. તો પ્રોજેક્ટરનો ઉપયોગ કોમ્પ્યુટર સ્ક્રીનને મોટા પડદા ઉપર જોવા માટે છે. પ્રોજેક્ટરનો ઉપયોગ છે તે જોવા થતો હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ મેમરી મેનેજમેન્ટમાં, તો 1 બાઇટ બરાબર અથવા તો 1 બીટ બરાબર છે મિત્રો બાયનરી ડિજિટમાં જોઈએ તો આ પ્રમાણે છે. 1 બીટ થશે, 1 બીટ બરાબર બાયનરી ડિજિટ, 8 બીટ બરાબર 1 બાઇટ અને 4 બીટ બરાબર 1 નિબલ થાય છે. 8 બીટ બરાબર 2 નિબલ અને 2 નિબલ બરાબર 1 બાઇટ છે તે થાય છે. વધારે પડતું મિત્રો આ પૂછાતું હોય છે કે 1024 બાઇટ્સ બરાબર 1 કિલોબાઇટ થાય છે. 124 જે છે 1024 KB બરાબર 1 મેગાબાઇટ થાય છે. 1024 MB બરાબર 1 ગીગાબાઇટ થાય છે અને 1024 GB બરાબર 1 ટેરાબાઇટ થાય છે અને 1024 TB બરાબર 1 પેરાબાઇટ થાય છે. તો આ વધારે મિત્રો પરીક્ષામાં છે પૂછાતું હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ નંબર સિસ્ટમ વિશે, તો કઈ નંબરને કઈ નામથી ઓળખવામાં આવે છે. તો 0 અને 1 ને છે બાયોનરી, -0 થી 9 સુધી ડિસિમલ, -થી +7 સુધી ઓક્ટલ અને હેક્સાડેસિમલ છે -થી F સુધી છે તેને હેક્સાડેસિમલ કહેવામાં આવે છે. ત્યારબાદ હાર્ડવેરની વાત કરીએ તો હાર્ડવેરમાં મિત્રો કોમ્પ્યુટરના એવા તમામ ભાગ જેને આપણે સ્પર્શી શકીએ જેને હાર્ડવેર કહેવાય છે, જેમાં KBD, HHD, મોનિટર, પ્રિન્ટર વગેરે. સોફ્ટવેરની વાત કરીએ તો સોફ્ટવેર એ કોમ્પ્યુટરને આપેલા સૂચનોનો સમૂહ છે. સોફ્ટવેરના મુખ્ય 3 પ્રકાર મિત્રો જોવા મળે છે. સિસ્ટમ સોફ્ટવેર આવે છે, એપ્લિકેશન સોફ્ટવેર અને યુટિલિટી સોફ્ટવેર છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સિસ્ટમ સોફ્ટવેરમાં કોમ્પ્યુટર યુઝર હાર્ડવેર ચલાવવા માટે સોફ્ટવેર વાપરે છે જેને સિસ્ટમ સોફ્ટવેર કહેવાય છે. એપ્લિકેશન સિસ્ટમની વાત કરીએ, સોફ્ટવેરની વાત કરીએ તો યુઝર દ્વારા ચોક્કસ કાર્ય કરવા માટે ઇન્સ્ટોલ કરવામાં આવતા સોફ્ટવેર છે એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય છે. દાખલા તરીકે આપણે MS ઓફિસનો ઉપયોગ કરીએ છીએ તો તે એક પ્રકારનું છે એપ્લિકેશન સોફ્ટવેર છે. યુટિલિટી સોફ્ટવેરની વાત કરીએ તો કોમ્પ્યુટરના મેન્ટેનન્સ માટે વપરાતા સોફ્ટવેરને યુટિલિટી જે છે જે સોફ્ટવેર કહેવામાં આવે છે. દાખલા તરીકે વિન્ડઝિપ, ડિસ્ક ક્લીનઅપ, એન્ટીવાયરસ વગેરે સોફ્ટવેર. ત્યારબાદ આગળ વાત કરીએ કોમ્પ્યુટર લેંગ્વેજ વિશે, તો કોમ્પ્યુટરમાં સાથે કામ કરવા માટે વપરાતી જે કોમ્પ્યુટરની જે છે ભાષાઓ છે તેને લેંગ્વેજ કહેવામાં આવે છે, જેમાં હાઈ લેવલ લેંગ્વેજ અને લો લેવલ લેંગ્વેજ એમ 2 પ્રકાર જોવા મળતા હોય છે. હવે આમાં જોઈએ તો લો લેવલ લેંગ્વેજમાં છે જે યુઝર માટે શીખવા માટે અને યુઝ કરવી ઘણી અઘરી ભાષા છે. આ ભાષામાં મશીન લેંગ્વેજ છે જેમાં 0 અને 1 મુજબ જે પેઢીના કોમ્પ્યુટરમાં વપરાતી હતી પહેલી પેઢીમાં. ત્યારબાદ એસેમ્બલી ભાષાનો ઉપયોગ થયો છે જેમાં એસેમ્બરનો જે ઉપયોગ થાય છે. આમ મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજ પ્રથમ પેઢીના કોમ્પ્યુટર માટે વપરાતી હતી. ત્યારબાદ હાઈ લેવલ લેંગ્વેજની વાત કરીએ તો આમાં કોમ્પ્યુલર અને ઇન્ટરપ્રિટર જે છે તેમના દ્વારા કોડને મશીન લેંગ્વેજમાં ફેરવવામાં આવે છે. કોમ્પ્યુલરમાં આખા પ્રોગ્રામને એકી સાથે મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરે છે. ઇન્ટરપ્રિટર છે આખા પ્રોગ્રામને એક લાઇનમાં બદલે છે. દાખલા તરીકે ફોર્ટન, કોબલ, બેઝિક, લોગો, એલોગ, C++, જાવા વગેરે છે આના ઉદાહરણો રહેલા છે. ત્યારબાદ ફર્મવેરની વાત કરીએ તો હાર્ડવેર અને સોફ્ટવેરના મિશ્રણને ફર્મવેર કહેવામાં આવે છે. દાખલા તરીકે બાયોસ. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો એક સિસ્ટમ સોફ્ટવેર જે હાર્ડવેર અને યુઝર વચ્ચે છે બ્રિજ બનવાનું કાર્ય કરે છે, હાર્ડવેર અને યુઝર વચ્ચે. ત્યારબાદ ઓએસના પ્રકારમાં મિત્રો સિંગલ યુઝર સિંગલ ટાસ્ક ને ડોસ, સિંગલ યુઝર મલ્ટીટાસ્ક ને XP અને વિન્ડોઝ XP તેના પ્રકાર છે. મલ્ટી યુઝર મલ્ટીટાસ્ક માટે સર્વર તેના પ્રકાર રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભૌગોલિક વિસ્તારના પ્રમાણે નેટવર્કના મુખ્યત્વે 3 પ્રકારોમાં જોવા મળે છે, જેમાં લેન, મેન અને વેન. તનના મિત્રો જે પ્રકાર પડે છે. લેનની વાત કરીએ લોકલ એરિયા નેટવર્ક, એક રૂમ કે બિલ્ડિંગના મકાન પૂરતું છે. આ સીમિત હોય છે, 100 મીટર સુધી આની રેન્જ હોય છે અને સામાન્ય રીતે વધુ પ્રમાણમાં આનો ઉપયોગ છે તે જોવા મળતો હોય છે. ત્યારબાદ મેનની વાત કરીએ તો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક છે, જે શહેરી વિસ્તારમાં ફેલાયેલા નેટવર્કને મેન કહેવામાં આવશે, જે 50 કિમીની અંદર છે ફેલાયેલો હોય છે. ત્યારબાદ વેનની વાત કરીએ તો વાઇડ એરિયા નેટવર્ક છે, જે ખૂબ વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. દાખલા તરીકે G-SWAN છે, ઇન્ટરનેટ નેટવર્ક વગેરે છે, જે આખા અલગ અલગ દેશોને જે છે લાંબા અંતરમાં હોય છે તેમાં વેનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ પ્રોટોકોલ વિશે, તો નેટવર્કમાં જોડાયેલા હાર્ડવેર અને સોફ્ટવેરને ચોક્કસ નિયમો ક્રમબદ્ધ રીતે ડેટા ટ્રાન્સફર કરે છે તેને પ્રોટોકોલ કહેવામાં આવે છે. પ્રોટોકોલના તમે જોઈ શકો છો ટોટલ 5 પ્રકારો છે અહીં જોવા મળે છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો તેમાં નોડ, તો નેટવર્કમાં જોડાયેલા દરેક કોમ્પ્યુટરને મિત્રો નોડ કહેવામાં આવે છે. ISOC એટલે કે
ઇન્ટરનેટ સોસાયટી તેને કહેવામાં આવે છે ફૂલ ફોર્મ. સર્વરની વાત કરીએ તો જ્યારે નેટવર્કમાં જોડાયેલા ડિવાઇસ દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવે ત્યારે રિક્વેસ્ટનો રિપ્લાય કરતા કોમ્પ્યુટરને સર્વર કહેવાય છે. ત્યારબાદ ક્લાયન્ટની વાત કરીએ તો ઇન્ટરનેટ નેટવર્ક સાથે જોડાયેલા કોમ્પ્યુટર યુઝરને ક્લાયન્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ કોમ્પ્યુટર ટોપોલોજી. તો કોમ્પ્યુટર નેટવર્કમાં નેટવર્ક ડિવાઇસ જે ભૌતિક જોડાણ સંરચના એકબીજા સાથે જોડાયેલા હોય છે તેને નેટવર્ક ટોપોલોજી કહેવામાં આવે છે, જેમાં બસ ટોપોલોજી, રિંગ ટોપોલોજી અલગ અલગ છે. આ ટોપોલોજીમાં બંને છેડે મિત્રો છે એક કેબલ આધારે ડિવાઇસ જોડવામાં આવે છે અને બસ ટોપોલોજી કહેવામાં આવે છે. ખૂબ જ ઓછો ખર્ચમાં તૈયાર થાય છે અને કેબલ બંધ થાય તો આખું નેટવર્ક બંધ થાય છે. રિંગ ટોપોલોજીની વાત કરીએ તો આ નેટવર્કનો એક પ્રકાર છે જેમાં જે છે એક નોડ બંધ થઈ જતા આખું નેટવર્ક છે બંધ થઈ જાય છે અને ખૂબ ઓછી ઝડપી છે. ત્યારબાદ આગળ વાત કરીએ સ્ટાર ટોપોલોજી. તો આ એક પ્રકારનું મધ્યસ્થ ડિવાઇસ છે જેમાં તમામ નોડ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ નેટવર્કમાં એક ડિવાઇસ બંધ થતા નેટવર્ક બંધ થતું નથી, પરંતુ મધ્યસ્થ ડિવાઇસ બંધ થઈ જાય તો આખું નેટવર્ક છે તે બંધ થઈ જાય છે. અને ચોથું છે નેસ ટેકનોલોજી ટોપોલોજી. તો આ ટોપોલોજીમાં નોડ એકબીજા સાથે પોઈન્ટ ટુ પોઈન્ટ થી જોડાયેલા હોય છે, એટલે એક નોડ બંધ થઈ જાય તો બીજા માર્ગ દ્વારા ડેટાનું વહન થઈ શકે છે. આ વધુ કેબલિંગ કરવું પડતું નથી અને કોઈ ખર્ચ પણ વધુ થાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ પાંચમું ટ્રી ટોપોલોજી. તો આ ટોપોલોજી દરેક નોડ ટ્રીને શાખાની રીતે નેટવર્કમાં જોડાયેલું હોય છે. શાખાનું મુખ્ય ડિવાઇસ બંધ થાય તોય નીચેના નોડ છે બંધ થઈ જાય છે. તો આ પ્રમાણે 5 પ્રકાર છે. ત્યારબાદ આગળ વાત કરીએ નેટવર્ક ડિવાઇસ વિશે. તો નેટવર્ક ડિવાઇસમાં મિત્રો નેટવર્ક નોડને એકબીજા સાથે જોડવા માટે અલગ અલગ હાર્ડવેરનો ઉપયોગ થાય છે, જે નીચે મુજબ છે. તો હાર્ડવેરમાં મિત્રો સ્વિચ અથવા તો હબ છે તેને મધ્યસ્થ ડિવાઇસ તરીકે વપરાય છે. રાઉટરને બહારના ડિવાઇસ તરીકે ઉપયોગ વપરાય છે. મોડમને મોડ્યુલર અથવા ડિમોડ્યુલર તરીકે ઉપયોગ થાય છે. RJ45 ને નેટવર્ક જે છે કનેક્ટર તરીકે ઉપયોગ થાય છે. NIC કાર્ડનો ઉપયોગ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ તરીકે વપરાય છે. કેબલની વાત કરીએ તો મુખ્ય 3 પ્રકારના કેબલ હોય છે: ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિક કેબલ અને ફાઇબર ઓપ્ટિકલ કેબલ. આ કેબલમાં છે મિત્રો ડેટાનું પ્રકાશના માધ્યમથી છે મિત્રો જે વહન થાય છે અને ખૂબ ઝડપી માધ્યમ હોય છે. મોડમનો ઉપયોગ મિત્રો છે તે એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલને એનાલોગમાં કન્વર્ટ કરવા માટે છે આનો ઉપયોગ છે તે થતો હોય છે. ત્યારબાદ ઇન્ટરનેટ વિશે વાત કરીએ તો ઇન્ટરનેટનું પૂરું નામ ઇન્ટર કનેક્ટેડ નેટવર્ક થાય છે. દુનિયાનું પ્રથમ ઇન્ટરનેટ નેટવર્ક મિત્રો ARPANET એટલે એપ્રાનેટ હતું, જે 1961માં યુએસએના ડિફેન્સમાં ઉપયોગ કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેટમાં ડેટાનું વહન કરવા માટે મુખ્યત્વે પ્રોટોકોલ વપરાય છે, જેમાં તમે જોઈ શકો છો TCP એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, IP છે તો ઇન્ટરનેટ એડ્રેસ પ્રોટોકોલ, FTP તો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ અને HTTP એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ આના ફૂલ ફોર્મ રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ IP એડ્રેસમાં. તો ઇન્ટરનેટ નેટવર્ક સાથે જોડાયેલા તમામ નોડને એકબીજા છોડે એડ્રેસ આપવામાં આવેલું છે. આ એડ્રેસને ઇન્ટરનેટ એડ્રેસ તરીકે કહેવામાં આવે છે. IP એડ્રેસમાં મુખ્ય 2 વર્ઝન હોય છે: IPv4 32 બીટ અને IPv6 128 બીટ નો સમાવેશ થાય છે. IPv4 માં કુલ 4 અબજ IP એડ્રેસ સમાવી શકાય. IP એડ્રેસના મુખ્ય 4 ભાગમાં વહેંચાયેલું હોય છે, જે 0-1255 ની રેન્જમાં હોય છે. ઉદાહરણ તરીકે અહીં તમે જોઈ શકો છો 192.168.1.1. અહીં 8 બીટ તમે ગણશો તો 308 બીટનું જે છે આ IP એડ્રેસ રહેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ WWW વર્લ્ડ વાઇડ વેબ વિશે. તો દુનિયામાં આવેલા કોમ્પ્યુટરમાં રહેલી માહિતી એકબીજા સાથે આપલે કરવા માટે લંડન કોમ્પ્યુટરના વૈજ્ઞાનિક દ્વારા સર ટીમ બર્ન્સ-લી દ્વારા છે વિશ્વવ્યાપી કોમ્પ્યુટર નેટવર્કનું જાળું બનાવવામાં આવ્યું અને તેમના દ્વારા શોધ કરવામાં આવી. આ શોધને વર્લ્ડ વાઇડ વેબ એવું નામ આપવામાં આવ્યું છે. અને આ WWW માં જોડાયેલી ડિવાઇસમાં રહેલી માહિતી એકબીજા સાથે છે હાઇપરલિંક સાથે છે જોડાયેલી હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો WWW માં ડોક્યુમેન્ટને હાઇપરલિંકને એકબીજા સાથે જોડવામાં આવે છે. એ માટે 3 અંગ હોય છે: HTML, HTTP અને વેબ બ્રાઉઝર, જેની રચના ટીમ બર્ન્સ-લી દ્વારા કરવામાં આવી છે. HTML ની વાત કરીએ તો હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. આ ભાષાનો ઉપયોગ છે ડોક્યુમેન્ટ, ફાઇલ વગેરે હાઇપરલિંક સાથે જોડી વેબ પેજ બનાવવામાં આવે છે. HTTP ની વાત કરીએ તો હાઇપરટેક્સ્ટ પ્રોટોકોલ છે, ટ્રાન્સફર પ્રોટોકોલ. તો આ પ્રોટોકોલ દ્વારા વેબસાઇટની માહિતી સેન્ડ અને રિસીવ કરી શકાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ વેબ બ્રાઉઝરની. તો વેબ બ્રાઉઝર એક સોફ્ટવેર છે જેના માધ્યમથી ઇન્ટરનેટની દુનિયા તમામ હાઇપર ડોક્યુમેન્ટ એક્સેસ કરી શકે છે. સૌપ્રથમ વેબ બ્રાઉઝર મિત્રો મોસ્કે છે. જો અહીં મોસ્કે છે તે પ્રથમ વેબ બ્રાઉઝર છે. હાલમાં પ્રચલિત વેબ બ્રાઉઝરમાં ગૂગલ ક્રોમ છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર, સફારી વગેરે. વેબ બ્રાઉઝરને મિત્રો રિફ્રેશ કરવા માટે F5 કીનો છે ઉપયોગ થાય છે. વેબ બ્રાઉઝરમાં જોડાયેલી વેબસાઇટની હિસ્ટ્રીમાં જેને છે જોઈ શકાય છે. વેબ પેજની વાત કરીએ તો ફાઇલ કે ઓડિયો, વિડીયો કે ડોક્યુમેન્ટને ટેક્સ્ટ સ્વરૂપમાં હોય છે તેને
હાઇપર મીડિયા સ્વરૂપમાં છે બનાવવામાં આવે છે. આ દરેક ડોક્યુમેન્ટ વેબ પેજ તરીકે છે તેને કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ બધા જ વેબ પેજને લિંક દ્વારા એકબીજા સાથે જોડી વેબસાઇટ બનાવવામાં આવે છે અને વેબસાઇટના પ્રથમ પેજને હોમ પેજ છે કહેવામાં આવે છે. વેબસાઇટ ઉપર મિત્રો તમે વેબસાઇટ પર જોવાની જે ક્રિયા હોય છે તેને સર્ફિંગ કહેવામાં આવે છે. જે લિંકમાં વેબ પેજની એકબીજા સાથે જોડવાયેલા હોય છે અને તેને હાઇપર લિંક કહેવામાં આવે છે. સર્ચ એન્જિનની એક વેબસાઇટ છે, અહીં તમે જોઈ શકો છો www.google.com એક પ્રકારનું સર્ચ એન્જિન રહેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ ડોમેન વિશે, તો ડોમેનના નામ પરથી વેબસાઇટનો પ્રકાર અથવા તો ભૌગોલિક એરિયો વગેરે છે મિત્રો આપણે જાણી શકીએ છીએ. .com હોય તો તમે જોઈ શકો છો વેપારી સંસ્થા માટેનું છે. .net હોય તો તે છે નેટવર્ક સર્વિસ માટેનું હોઈ શકે છે. એજ્યુકેશન માટે છે, શૈક્ષણિક સંસ્થા માટે .edu આવે. .org બિન વેપારી સંસ્થા માટે અને .government છે તે સરકારી સંસ્થા માટે છે તે હોય છે. અહીં તમે જોઈ શકો છો તેના ઉદાહરણો આપેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ ડોમેન પરથી ભૌગોલિક વિસ્તાર કઈ રીતના નક્કી થાય. .in હોય તો ઇન્ડિયા આવશે. .uk એટલે યુનાઇટેડ કિંગડમ. .us હોય તો યુનાઇટેડ સ્ટેટ હોય અને .au હોય તો તે છે ઓસ્ટ્રેલિયાનું હોય. એ પ્રમાણે ભૌગોલિક વિસ્તાર છે તે ડોમેન ઉપરથી જાણી શકાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ ઈમેલ વિશે, તો ઈમેલનું પૂરું નામ મિત્રો ઇલેક્ટ્રોનિક મેલ, જેને ગુજરાતીમાં આપણે વિજાણુ ટપાલ કહીએ છીએ. એક યુઝર બીજા યુઝરને ડિજિટલ માધ્યમ દ્વારા જે ટપાલ મોકલે છે તેને ઈમેલ કહેવામાં આવે છે. ઈમેલ એડ્રેસમાં ઈમેલ એડ્રેસની જરૂર પડે છે ઈમેલ મોકલવા. ઈમેલની સેવા મિત્રો પૂરી પાડતી સંસ્થા ઈમેલ સર્વિસ પ્રોવાઈડર તરીકે જે છે તેને કહેવામાં આવે છે. નવા યુઝર માટે મિત્રો સાઇન અપ કરવું પડે છે. અહીં તમે જોઈ શકો છો પરેશ જે છે પટેલ અલ્પેશ છે તે મિત્રો યુઝર નેમ છે. પછી છે હોસ્ટ નેમ છે જીમેલ છે હોસ્ટ નેમ છે અને ડોમેન નેમ છે .com છે. તો આ પ્રમાણે છે તેના નામ છે. @ અને છે ડોટ છે તે દ્વારા છે અને છૂટા પાડવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ ઈમેલ પ્રોટોકોલ, તેમાં POP3 પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ અને SMTP એટલે કે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ તેમાં મિત્રો હોય છે. કમ્પોઝની વાત કરીએ તો નવો ઈમેલ મોકલવા માટે આ ઓપ્શન છે. ઇનબોક્સની વાત કરીએ તો નવા ઈમેલ માટે આ ફોલ્ડર હોય છે. સેન્ડ આઇટમમાં યુઝર માટે મોકલેલ ઈમેલના ફોલ્ડર હોય છે અને સ્પેમ અથવા તો જંક બોક્સમાં બિનજરૂરી અથવા તો વાયરસ વાળા મેલ અથવા તો ફોલ્ડરમાં આ જોવા મળતા હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ટ્રેશ મેલમાં ડિલીટ કરેલા ઈમેલ ફોલ્ડર હોય છે. ડ્રાફ્ટમાં ના મોકલેલા મેલ હોય છે. CC એટલે કે કાર્બન કોપી થાય છે. BCC એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી. ટુ એટલે કે મોકલનાર માટે એડ્રેસ હોય છે. રિપ્લાયમાં ઈમેલનો જવાબ આપવાનો. રિપ્લાય ઓલ તો ઈમેલ મોકલનાર તમામને એકી સાથે જવાબ આપવા માટે. ફોરવર્ડનો ઉપયોગ મેલને બીજાને ફોરવર્ડ કરવા માટે. ઈ કોમર્સમાં કોમ્પ્યુટરના માધ્યમથી થતા વેપારને ઈ કોમર્સ કહેવામાં આવે છે અને એમ કોમર્સ છે તે મોબાઈલના માધ્યમથી થતા વેપારને એમ કોમર્સ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ વાયરસ વિશે, તો વાયરસમાં વર્ચ્યુઅલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સેજ આ વાયરસ એક પ્રકારનું સોફ્ટવેર છે અથવા તો પ્રોગ્રામ છે. 6 પ્રકારના મુખ્ય છે તમને વાયરસ જોવા મળશે, જેમાં માલવેર છે, ટ્રોજન હોર્સ, એડવર્ડ વોર્મ્સ, રેન્સમવેર અને સ્પાયવેર. ભારતનું પ્રથમ વાયરસનું નામ મિત્રો હતું તે સિબ્રેન હતું. અહીં તમે જોઈ શકો છો, જેમાં હેપી બર્થડે જોશી એવો મેસેજ હતો. ત્યારબાદ કોમ્પ્યુટરને વાયરસથી બચાવી નાખવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તેને એન્ટીવાયરસ કહેવામાં આવે છે, જેમાં AGM છે, નોર્ટન છે, ક્વિકિલ છે વગેરેનો છે ઉપયોગ છે આનો કરવામાં આવતો હોય છે. ત્યારબાદ કોમ્પ્યુટરના જો વગેરે એક્સટેન્શન મિત્રો જે વધારે પૂછાતા હોય છે. MS વર્ડનું એક્સટેન્શન .doc અથવા .docx થશે. રિપોર્ટ ફાઇલનું .rtf થશે. નોટપેડનું .txt, પાવરપોઈન્ટનું .ppt અથવા તો pptx થશે. MP3 ઓડિયોનું .mp3 થશે. ઓડિયો વિડીયો ફાઇલનું .avi, MPEG ફાઇલનું મિત્રો છે .mp4 અને MPEG ફાઇલ વિડીયો ફાઇલનું મિત્રો છે .mpg આનું એક્સટેન્શન છે જોવા મળશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો બીટમેપ પિક્ચરનું મિત્રો .bmp આવશે. ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ ફાઇલનું .gif, PDF ફાઇલનું .pdf, XPS ડોક્યુમેન્ટનું .xps થશે. સ્પ્રેડશીટ ફાઇલનું મિત્રો .xls થશે. વેબસાઇટનું મિત્રો .html થશે અને બેકઅપ ફાઇલનું .bak તેનું છે એક્સટેન્શન છે જોવા મળશે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ વિશે વાત કરીએ તો કોમ્પ્યુટરને હિન્દી ભાષામાં સગણક કહેવામાં આવે છે અને સૌથી વધુ કોમ્પ્યુટર તમને US દેશમાં છે જોવા મળે છે. ભારતનું સૌપ્રથમ કોમ્પ્યુટર મિત્રો સિદ્ધાર્થ છે અને ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા છે આને નિર્મિત કરવામાં આવ્યું હતું. ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર છે પરમ 8000 હતું, જે CDAC સેન્ટ્રલ ઓફ ડેવલપિંગ એડવાન્સિંગ કોમ્પ્યુટર દ્વારા નિર્મિત કરવામાં આવ્યું હતું, જે એનું હેડક્વાર્ટર પૂના મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. પ્રથમ કોમ્પ્યુટર બેંગ્લોરમાં એક પોસ્ટ ઓફિસમાં છે તે મૂકવામાં આવ્યું હતું.
ત્યારબાદ આગળ વાત કરીએ તો ભાજપ દ્વારા સૌપ્રથમ પોલિટિકલ વેબસાઇટ 1996 છે બનાવવામાં આવી હતી અને ભારતનું પ્રથમ સિલિકોન વેલી છે મિત્રો બેંગલુરુને ગણવામાં આવે છે. ઇન્ટરનેટ ઉપર પ્રથમ ન્યૂઝપેપર મિત્રો ધ હિન્દુ હતું શરૂ કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેટનો માલિક કોઈ પણ છે નહીં મિત્રો. ભારતનું પ્રથમ ISP અને VSNL વિદેશ સંચાર નિગમ લિમિટેડ હતું અને બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સી છે જેનો ઉપયોગ કોન્સેપ્ટ છે કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા છે અને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વાઈફાઈમાં મિત્રો ડેટાનું વહન રેડિયો વેવમાં થાય છે. લાઈફાઈમાં ડેટાનું વહન પ્રકાશના માધ્યમથી થાય છે અને સૌપ્રથમ ઈમેલ છે સેવા સબીર ભાટિયા દ્વારા છે તે કરવામાં આવ્યું હતું જેનું નામ હોટમેલ હતું. ત્યારબાદ ફંક્શન કીની વાત કરીએ તો F1 માં હેલ્પનો ઉપયોગ કરવા માટે થાય છે. રીનેમ કરવા માટે F2, સર્ચ માટે F3, છેલ્લા કરેલા એક્શનને રિપીટ કરવા માટે F4, પેજ રિફ્રેશ માટે F5, F6 URL બાર જોવા માટે, F7 સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે, F8 રોબોટ ઓપ્શન અને સેફ મોડ માટે, F10 છે MS વર્ડ અને શોર્ટ કી કટ એક્ટિવ કરવા માટે, F11 છે ફૂલ સ્ક્રીન માટે અને F12 છે સેવ એઝ કરવા માટે ઉપયોગ છે આનો કરવામાં આવતો હોય છે. ત્યારબાદ મિત્રો અહીં બધા ફૂલ ફોર્મ આપેલા છે. અહીં તમે જોઈ શકો છો આનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. ખૂબ જ ઘણા બધા છે આમાં જે છે ફૂલ ફોર્મ રહેલા છે. અહીં તમે છે પોસ્ટ કરીને સ્ક્રીનશોટ પાડી શકો છો. બધા જે છે અગત્યના જે છે તમને અહીં આપેલા છે કોમ્પ્યુટરને લગતા ફૂલ ફોર્મ. તો તમે છે પોસ્ટ કરીને છે આનો સ્ક્રીનશોટ છે તે પાડી શકો છો.